કઈક ઘટના એવી બની છે કે આમની બેદરકારીના કારણે આ બાળક જે હતો અમારો બરાબર વનરાજ એ આજે અમારી વચ્ચે રહ્યો નથી. એનું અમને મોટું દુઃખ છે. અને પાછું દુઃખ છે પણ અમને દુઃખ સાથે સાથે હાલું અમને તકલીફ એ છે કે આવી ઘટના બનવા છતાં પ્રશાસન ઘોર નિંદ્રામાં હોય અને પ્રશાસન ક્યાંક ને ક્યાંક આવા બેદરકારી દાખવતા ડોક્ટરો હોય, સ્ટાફ હોય એને કેમ બચાવે છે? ઘડીક થઈને એક આગેવાનને મેકલે ભાઈ સમાધાન કરો, ઘડીક થઈને એક આગેવાનને મેકલે ભાઈ સમાધાન કરો. એટલે ભાઈ અમારો દીકરો વયો ગયો છે, શું સમાધાન કરું? દુઃખ સાથે કહેવું પડે છે એ જગ્યાએ કાજલબેનના પતિ નિતેશભાઈ બારીયા જે હતા એને આઘાત એવો લાગેલો હતો કે મને ન્યાય નહીં મળશે. સાહેબ એ આઘાતમાં કાજલબેનને તો પરિવારે ખોયા. કાજલબેનના પતિને સવારે 7 વાગ્યે આત્મહત્યા કરીને ખોતા જોઈએ. એક જ પરિવારે 2 વ્યક્તિ 4 કલાક થયું તો હજી એમ જ કહે છે કે બેનને થોડીક તકલીફ છે, બેનને થોડુંક હાર્ડ આમ છે, ફલાણું આમ છે, આવું બાનું બતાવે છે, કે છે. ડેટ થઈ ગયું 4 કલાક સુધી તો એ પરિવારને કહેતા નથી કે આનું મૃત્યુ થઈ ગયું. કોથળી સાફ કરવા માટે વાંકાનેર ખાતે ગયેલા, માત્ર કોથળી સાફ કરવાની. એ તો કોઈ મોટો ઇસ્યુ હતો નહીં, કોઈ મોટું ઓપરેશન હતું નહીં. જેવા અંદર બેનને લઈ ગયા બાદ 15-20 મિનિટમાં બેન ખલાસ થઈ ગયા. એમને ખબર જ છે કે આ કરોડો રૂપિયા દઈને અહીંયા જે 10 પાસ નતો થતો બરાબર, એ લાખો ને કરોડો રૂપિયા ડોનેશન લઈ અને જે આંકડીઓ ખોલી છે એમાં માત્ર કાગળની ડિગ્રી, બાકી કાંઈ નહીં. પહેલાની તમે જોઈ લો નોર્મલ ડિલિવરી ને અત્યારની હાલની તમે સિઝરિંગ જે થાય છે એની સંખ્યા જોઈ લો. શું કારણ છે? માત્ર રૂપિયા. વર્ષમાં એકવાર ઘટના બને તો એને ભૂલથી થયેલી કહેવાય. એક જ વર્ષની અંદર 7-7, 8-8 ઘટના બને, 7-7, 8-8 વ્યક્તિના ભોગ લેવાય. જે વ્યક્તિને હાર્ટની બીમારી નથી, કોઈ પણ પ્રકારની બીમારી નથી, માત્ર ને માત્ર કોથળીના ઓપરેશન કરાવવા જાય અથવા તો પથરીના ઓપરેશન કરાવવા જાય, એના જો ભોગ લેવાય, કોઈ પ્રકારની બીમારી ન હોવા છતાં કે એનેસ્થેસિયાનો ડોઝ આપવામાં આવે તો એને શું બોલાવો? આપણે રેગ્યુલર આપીએ છીએ, આપણે જ આપી દઈએ. નમસ્કાર મિત્રો, મેડિકલ માફિયાઓ લોકો આજકાલ હોસ્પિટલના દાદરા ચડે ત્યારે ડરે છે, પછી સરકારી હોય કે પછી પ્રાઇવેટ હોય. ડર એ વાતનો હોય છે કે અમે ઓછા પૈસે સારવાર કરાવી રહ્યા છીએ, કદાચ મફતના ભાવમાં સારવાર થઈ રહી છે, પરંતુ જે અંગો છે એ તો અમારા છે અને અંગો એટલા જ અમૂલ્ય છે જેટલા પૈસા દઈને તમે સારવાર કરાવો ત્યાં હોય. ભૂતકાળમાં ઘણા કેસ સામે આવી ચૂક્યા છે અને આ કેસ પછી લોકોમાં ડર બેસ્યો છે. હોસ્પિટલમાં જાય છે, કરવાનું હોય કાંઈક અને ડોક્ટર કરી નાખે છે કંઈક, અને ત્યારબાદ રીબાઈ છે નાનો વ્યક્તિ કે જેના સાથે આ ઘટના બની હોય છે. જો પૈસા હોત તો પહેલેથી જ સારી હોસ્પિટલમાં એમણે પોતાનો ઈલાજ કરાવ્યો હોય, પરંતુ એ હોસ્પિટલ પકડે છે જે નજીકની હોય અને ઓછા ભાવે તેની સારવાર થઈ શકતી હોય અને સારું નામ હોય. આમ છતાં પણ જો ત્યાં ભાંગરો વાટવામાં આવે તો સામેવાળા વ્યક્તિને તેના પરથી તો વિશ્વાસ જાય છે, પરંતુ જે સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ છે તેની ઉપરથી પણ વિશ્વાસ દૂર થઈ રહ્યો છે. ભૂતકાળના તમે કેસ જોશો કે ખ્યાતિકાંડ જેવા કેસો, જેમાં વ્યક્તિને પેલા કેમ્પો કરવામાં આવે, લોકો પાસે ડોક્ટરો જાય, ત્યારબાદ કહે તમને આ છે, ફલાણું છે, ઢીકણું છે, અને એ વ્યક્તિને જે રોગ હોય જ નહીં તેની સારવાર તેને આપવામાં આવે, તેમાં લોકો મૃત્યુ પામ્યા. હજુ હમણાં એસવીપી હોસ્પિટલ અમદાવાદની, ત્યાં વ્યક્તિને કહેવામાં આવ્યું કે તમે પગ કપાવો તો આયુષ્યમાન કાર્ડ હેઠળ પૈસા મળશે, બાકી તમારે પૈસા દેવા પડશે. પછી એ સદભાવના હોસ્પિટલ હોય કે જેમાં કાજલબેન બારૈયાનું મૃત્યુ થયું, એ પછી અત્યારે ચોટીલાથી ઘટના સામે આવી હોય કે ફ્રેક્ચર થયું હતું, બાળકને દાખલ કર્યું અને મૃત્યુ થઈ ગયું. ખાનની ઘટના હોય, ભૂતકાળમાં અનેક ઘટનાઓ બની ચૂકી છે. ભૂલ દરેકથી થાય ને દરેકના કામમાં થાય, ડોક્ટરથી પણ થાય, પણ સાવચેતી જરૂરી છે. અને આ સાવચેતી વિશે અમારે વાત કરવાની છે. ભવિષ્યમાં કોઈ આ પ્રકારની બેદરકારી ન કરે, અને જો એ બેદરકારી કરશે તો ક્યાં સુધીના પરિણામ તેને ભોગવવા પડશે એ વિશે આજે વાત કરી. આપણી સાથે સામાજિક આગેવાન રમેશભાઈ મેર જોડાયા છે. આ સાથે બીજા એક સામાજિક આગેવાન વિવેક જેઠવા પણ જોડાયા છે. બંને સાથે વાત કરવી છે. વિવેક જેઠવા કે જે મહુવા વિસ્તારથી આવે છે, તેઓ ત્યાં સદભાવના હોસ્પિટલને લઈને લડ્યા હતા અને તેમાં ડોક્ટર સામે કેસ દાખલ થયો હતો. રમેશભાઈ મેર કોળી ઠાકોર સમાજ માટે સતત બોલતા રહ્યા છે. ઓળખાણ આપવાની વધુ જરૂર નથી. આગળ વધીએ આપણે. રમેશભાઈ પાસે શરૂઆતમાં જઈ ગયો છું. રમેશભાઈ, સમાચાર ચોટીલાથી સામે આવે છે કે એક બાળકને ફ્રેક્ચર હતું અને તેનું ઓપરેશન હતું ને મૃત્યુ પામે છે. આ તે કઈ સ્થિતિ મને સમજાયું નહીં. તમે ત્યાં ગયા હતા, તમે ત્યાં ધરણા કર્યા હતા, મને આખી સ્થિતિ કહેશો શું હતું પહેલેથી, ત્યારબાદ વિસ્તારથી અલગ અલગ કેસ પર વાત કરી. ધાર્મિકભાઈ,
જે અત્યારે હાલમાં ચોટીલા તાલુકાના દેવસર ગામની જે ઘટના બની છે, ત્યાં વનરાજ નામનો બાળક, જે 10 વર્ષનો બાળક હતો અને રમતા રમતા સ્કૂલેથી આવતા ટૂંકમાં સાયકલ ઉપરથી પડી ગયો અને નાનું એવું હાથમાં ફ્રેક્ચર આવ્યું. હવે ફ્રેક્ચર આવતા એમના પિતાશ્રી એને જ્યારે વાંકાનેર ખાતે હરિઓમ હોસ્પિટલ લઈ ગયા અને હરિઓમ હોસ્પિટલના સંચાલકોએ એવું કીધું કે ભાઈ આને ઓપરેશન આવશે. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ બાળક હોય, એના પિતા હોય, એ તો કે કઈ વાંધો નહીં સાહેબ, જે હોય મારું બાળક સાજું થઈ જવું જોઈએ, આને જે હાથમાં ખોટખા પણ ન રહેવી જોઈએ. નકર હતું તો ખાલી ક્રેક એવું કહેવામાં આવે છે. છતાં એ લોકોએ કીધું કે ભાઈ 27,000 રૂપિયા જેટલી રકમ થશે, તાત્કાલિક તમે રકમ ભરો અને અમે ઓપરેશન કરી નાખીએ. હવે આ બધી વાલીએ વ્યવસ્થા કરી અને કીધું કે ભાઈ ચલો અમે બોટલ ચડાવવાનું ચાલુ કરીએ, તમને હમણાં ઓપરેશનમાં લઈ લઈએ. તો થોડીક વાર થઈ તા કે ચલો હાલો ઓપરેશન કરી નાખીએ. હવે અંદર લઈ ગયા પછી હવે એ લોકોએ શું કર્યું? કારણ કે હાથનું ફ્રેક્ચર હતું, એમાં બીજી તો કોઈ હતી નહીં. બીજો કોઈ રિપોર્ટ બધા કર્યા હતા, એમાં બધું નોર્મલ હતું. હમણાં કઈ બીજું ડાયાબિટીસ પ્રોબ્લેમ હોય, હાર્ટ પ્રોબ્લેમ હોય અથવા કોઈ બીજી બીમારી હોય, ગંભીર બીમારી હોય તો આપણે માનીએ. પણ હવે કઈ એવું હતું જ નહીં. અને હું તમે બધા માનીએ છીએ કે હાથના ફ્રેક્ચર ને હાર્ટને ને બીજાને તો કઈ લેવા દેવા હોય નહીં. આ મેડિકલી સાયન્સમાં આપણે કહીએ તો ક્યાંક ને ક્યાંક ડોક્ટરોની જે ઘોર બેદરકારીના કારણે આજે મારો કોળી અને ઠાકોર સમાજનો એક નાનો એવો દીપક બુજાઈ ગયો છે. એ બાબતનું અમને ખૂબ દુઃખ છે. આ બધી ઘટના થયા બાદ પણ હજી પણ પ્રશાસન અને ડોક્ટર મીનો કહેવા તૈયાર નથી કે ભાઈ અમે તેને અડ્યા જ નથી. ડોક્ટર જોડે વાત કરી તો ડોક્ટરે એવું કીધું કે અમે તેને અડ્યા જ નથી. તો સાહેબ મને કહો કે તમે બોટલ ચડાવી, એની બાદ તમે એને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. હવે થિયેટરમાં લઈ જવાથી તો પછી કઈ રીતે મૃત્યુ થયું? તો એમ કહો કે ભાઈ ભૂલથી અહીંયાથી અમારા હાથમાંથી પડી ગયો, સ્ટ્રેચર ઉપરથી પડી ગયો, કંઈક વાગી ગયું, એના કારણે મૃત્યુ થયું. તો પણ એ તો કયો, એ ન હોય તો બીજી તો ઘટના શું હોય કયો છે? કોઈ ગળું દબી દીધું હોય, ડોક્ટર કહે ગળું તો દબી ન દે, તો આપણે ક્યાંક ને ક્યાંક એવું તો અંદાજ સાહેબ સ્વાભાવિક છે. હા, હમણાં કોઈ એવી ગંભીર બીમારી હોય, ચલો ભાઈ આને હાર્ટનો પ્રોબ્લેમ છે, મોટું કઈ બીજો પ્રોબ્લેમ છે જેથી બાળકમાં તાત્કાલિક આવી કોઈ ઇફેક્ટેડ થાય, પણ એવું કઈ તો હતું નહીં. બાળક એકદમ નોર્મલી, એના પપ્પા એને કોઈ તેડીને નથી લઈ ગયા, બાળક પોતે હાલતો ચાલતો અંદર ગયો. હવે વાત એ છે કે હવે એ લોકો કહેવા નથી માંગતા, કારણ કે કોળી અને ઠાકોર સમાજ તો અમારો બિચારો અભણ સમાજ અને ભોળો સમાજ. એટલે એ ઘટના બની તો એ જે કહેતા નથી કેના કારણે થયું, શું થયું, બરાબર. આમુતના એ જે બાળકના વાલી હતા એને ધમકાવવાનું સતત ને સતત ચાલુ રાખ્યું. અમે લોકો આગેવાનો ત્યારબાદ એ લોકોએ તાત્કાલિક અસરથી એમ કીધું કે ભાઈ હવે આમાં કંઈક ઇસ્યુ અમને લાગે છે, અમારા બાળકને ઓલું થાય. એટલે ભાઈ બધાએ કીધું કે ચલો આને FSL માં લઈ જાઓ. હવે FSL માં લઈ ગયા, બધું થયું, પણ પ્રશાસન જે એના ઉપર એક્શન, હોસ્પિટલ ઉપર કે જે એનેસ્થેસિયા આપવા વાળો વ્યક્તિ છે, કારણ કે મોટા ભાગના લોકોનું એવું કેવું છે કે એનેસ્થેસિયા ડોઝ ઓવર થઈ ગયો હોય એના કારણે પણ આ પ્રોબ્લેમ થઈ શકે. એ એમનો વિષય છે, એ FSL માં આવશે કે PM માં આવશે, જે આવશે. પણ કઈક ઘટના એવી બની છે કે આમની બેદરકારીના કારણે આ બાળક જે હતો અમારો, બરાબર, વનરાજ, એ આજે અમારી વચ્ચે રહ્યો નથી. એનું અમને મોટું દુઃખ છે. અને પાછું દુઃખ છે, પણ અમને દુઃખ સાથે સાથે અમને તકલીફ એ છે કે આવી ઘટના બનવા છતાં પ્રશાસન ઘોર નિંદ્રામાં હોય અને પ્રશાસન ક્યાંક ને ક્યાંક આવા બેદરકારી દાખવતા ડોક્ટરો હોય, સ્ટાફ હોય, એને કેમ બચાવે છે? આ જ વસ્તુ અમે કહેવા માંગીએ છીએ. અમે FIR ની વાત કરી તો દર વખતે અમને એક જ વસ્તુ કહેવામાં આવી કે ભાઈ કોર્ટની ગાઈડલાઈન છે કે એમ ન થઈ શકે, FIR ન થઈ શકે. પણ તમે FIR ન કરો તો આવા લોકોને કેમ ખબર પડશે? અને છરે જાહેર છે કે આનું ક્યાંક ને ક્યાંક બેદરકારીના કારણે થયું છે. છતાં પણ પ્રશાસને, અમે રાતે 11 વાગ્યા સુધી બેઠા ભાઈ, તોય તે પ્રશાસને એમ ન કીધું કે એમ FIR કરીએ. તો મને ક્યાંક ને ક્યાંક મિલી ભગત પ્રશાસનની પણ આમાં લાગે છે, પોલીસની પણ શંકાના દાયરામાં છે. કારણ કે ડોક્ટરને, આવા બેદરકાર ડોક્ટર કે જેને માત્ર પૈસાની જ પડી છે, લોકોની પડી નથી, એવા લોકોને બચાવવા માટે પ્રશાસન રાતને દી એક કરતું એમ ઘડીક થાય એક આગેવાનને મેકલે ભાઈ સમાધાન કરો, ઘડીક થાય એક આગેવાનને મેકલે ભાઈ સમાધાન કરો. એટલે ભાઈ અમારો દીકરો વયો ગયો છે, શું સમાધાન કરું?
અંતે અમને આગેવાનોને આગેવાન તો ન કહેવાય, અમે સમાજના હિતુચ્છુક નાના માણસો હતા, પણ ક્યાંક ને ક્યાંક એવા માણસો સાથે પાછા પ્રશાસને સાંઠગાંઠ કરી અને પરિવારને ધમકાવી, ફોલાવી અને અંતે સમાધાન ઉપર એ લોકો લઈ ગયા. તો આવું જો સમાધાનની વાત થતી હોય ને આવા તમે નાના માણસોને દબાવી અને એના દીકરાની કોઈ કિંમત નો, તમે એની વેલ્યુ ન કરતા હોય, માત્ર આવો કોળી અને ઠાકોર સમાજ આવે ત્યારે જ તમને દબાવવાનું થતું. એટલે અમને અત્યારે તો દુઃખ એ જ છે કે હાલું પ્રશાસન અને સરકાર બે કોળી અને ઠાકોર સમાજને કોઈ ન્યાય આપવા માટે જેને માગતી જ ન હોય, એ તો આવી ઘટના બનતી રહે, લોકો ભેગા થતા રહે અને મરતા રહે, એમના પેટનું પાણી નથી હલતું. એટલે દુઃખ ધાર્મિકભાઈ આ બાબતનું અમને બહુ અત્યારે પીડા થઈ રહી છે. સતત ને સતત અમે 12 વાગ્યા સુધી ઘણા બધા 400 થી 500 લોકો બેઠા હતા, લેડીઝો ગામની બધી આવી હતી, બહેનો બિચારી ન બોલવાનું બોલતી હતી, પણ પ્રશાસન ડોક્ટરને બચાવવા માટે જ હતી ને ડોક્ટરને બચાવવા માટે જ આવી હતી. સતત ને સતત એનો જ પક્ષ લેતા હતા. એક પણ વખત એમ ન કીધું કે હું અત્યારે ને અત્યારે ડોક્ટરને એરેસ્ટ કરીએ છીએ, અત્યારે ને અત્યારે એ હોસ્પિટલને તાળું મારીએ છીએ, અત્યારે ને અત્યારે એના સીસીટીવી અમે બહાર પાડીએ છીએ. આવું કોઈ વાત અમારી સાથે કરવા માટે તૈયાર નતા, કારણ કે એમાં એ લોકોનો ફોલ્ડ હતો, એ લોકોને એમાં ફસાય, એ લોકોની જે એમની કારસ્તા હતી, એ લોકોએ જે આ બાળક ઉપર કર્યું એ બહાર પડે એવું હતું. એટલે હજી સુધી એ લોકોએ સીસીટીવી કેમેરા પણ બહાર નથી લાવ્યા, એ ડોક્ટરને એરેસ્ટ પણ નથી કર્યા, ત્યાં હોસ્પિટલે જઈને તાળું પણ નથી માર્યું. તો આમાં તો સ્વાભાવિક જ છે. અને આવા નાના માણસો જાય ક્યાં? આવડું મોટું સુરેન્દ્રનગર જિલ્લો હોય, આવડું મોટું આજુબાજુનો તાલુકો હોય, ચોટીલા અમારે હાઈવે, નેશનલ હાઈવે ઉપર જે મલ્ટીનેશનલ હોસ્પિટલ હોવી જોઈએ, ખાલી ત્યાં એક ઇન્જેક્શન દેવાની માંડ વ્યવસ્થા છે, એક્સરે ની હરકી આવી કોઈ ઓપરેશનની વ્યવસ્થા ન છૂટકે લોકો આવી રીતે પ્રાઇવેટમાં જઈ અને પ્રાઇવેટમાં જવાથી આ બધી પરિસ્થિતિ થાય છે. ત્યારે આ ઘટના બહુ દુઃખદ છે. તો અત્યારે તો હું દેવસર જ છું. એ બાળકની અત્યારે વિધિ પણ થઈ, પણ એ વાલીને અને એના પરિવારને એટલો બધો દબાવવામાં આવ્યો, આગેવાનો દ્વારા દબાવવામાં, અમુક જે એના મળતિયાદ આગેવાનો હતા એના દ્વારા દબાવવામાં આવ્યો, અને અંતે તે બાળકને ન્યાય મળ્યા વગર બાળકની વિધિ કરવી પડી. આનેથી વધારે કમનસીબી અમારી શું હોય? આ કોળી અને ઠાકોર સમાજની અમારી આ સ્થિતિ છે, અને અમારા આગેવાનો પણ એ બાબતમાં હજી પણ સૂતા છે કે આવી રીતે કેટલાક તમે બાળકના ભોગ લેવડાવ છો, કેટલાક બાળકો ઉપર આવી અમાનુષી આવી હત્યા જેવી ઘટના બનશે ને તોય તમે હજી સરકારની ચાપલુસી કરશો. અમને દુઃખ છે આ બાબતનું. જી રમેશભાઈ જુઓ કે આ ઘટના બની છે, કોઈ પણ સમાજનો મને દુઃખ છે, પણ વાત એ છે કે આપણે તો આજે વાત કરવી છે તમામ સમાજ. મને લાગે છે એવા ઘણા કેસ હશે કે જે દબાઈ ગયા છે, કારણ કે એ વ્યક્તિઓને રમેશ મેર જેવા આગેવાન કદાચ નહીં મળ્યા હોય, એ વ્યક્તિને કદાચ વિવેક જેઠવા જેવા આગેવાન નહીં મળ્યા, અથવા તો જે અત્યારના લડી રહ્યા છે પણ મારી સુધી નથી પહોંચ્યા તો, અથવા તો બહાર નથી આવે એવા આગેવાન નહીં મળ્યા હોય. આપણે વાત એ લોકોની કરી. આ વિડીયો આ ચર્ચા એ લોકો માટે છે જ નહીં કે જે લોકો પૈસાદાર છે, જે અમીર છે, જે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવે છે, કારણ કે જેણે પોતાના પરિવારની સારવાર સરકારી હોસ્પિટલમાં કરાવી હોય ને એને ખબર હોય કે કેટલા ધક્કા ખાવા પડે, કઈ પરિસ્થિતિમાં સારવાર થાય છે. આજકાલ તો કલાકારો પણ બોલે છે કે ભાઈ અમે જઈએ છીએ ત્યારે પણ અમારી સાથે આ પ્રકારનું ભૂતકાળમાં ઘટનાઓ સામે આવી ચૂકી છે. એટલે આ ઘટના એ ગરીબ પરિવારો માટે છે, આ સમાચાર એ ગરીબ પરિવારો માટે છે કે જેમના પરિવારને લઈને એમના મોભીઓ દવાખાને જાય છે, શરૂઆતમાં ધક્કા ખાવા પડે છે, વારો આવે છે, બેડ મળે છે, બધું થાય છે, ત્યારબાદ પછી પણ આવી ભૂલ કરવામાં આવે, બેદરકારી કરવામાં આવે. વિવેક જેઠવા સાથે વાત કરીશું. આ પહેલાનો કેસ મને યાદ છે સદભાવના હોસ્પિટલનો. મને ખબર છે સદભાવના હોસ્પિટલ ખૂબ જ સારું કામ કરી રહી છે. મને લાગે છે આખા ગુજરાતમાં એનો ડંકો છે, ને એ ભાવમાં સારવાર કરવી ખરા અર્થમાં એક જે ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ આપણે આપવામાં આવ્યું છે સમાજમાં, એને બિરદાવે છે. પણ વાત એ છે કે આ પ્રકારની બેદરકારી શું ચલાવી લેવાશે, ને બેદરકારી શું આપણે ચલાવી લેશું તો પછી આવનાર સમયમાં તો વધુ ડોક્ટર આ પ્રકારે કામગીરી કરશે બેદરકાર બનીને, અને આ બેદરકારી તો લોકોનો જીવ લઈને જાય. ચાલો 2, 5, 10 હજારની ખોટ ખાવી હોય, ભૂલ પડતી હોય તો ચલાવી લે, પણ આ તો જીવ લઈને જાય છે. ચોક્કસ. પહેલા તો તમારી ગુજરાત તક ચેનલની અંદર ફરી એકવાર આ સ્ટેજ ઉપર બેસાડી હોય બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભૂતકાળની અંદર કાજલબેન નામના વ્યક્તિની ઘટના બની હતી, ને એ ઘટના આમ ગણી શકાય તો ભાવનગર જિલ્લાની એકમાત્ર એવી ઘટના હતી જેમાં ફરિયાદ રજિસ્ટર ડોક્ટર સામે થઈ હતી.
લગભગ એવી ઘટના બની છે કે લાંબા સંઘર્ષ પછી ફરિયાદ રજીસ્ટર થઈ. અમને યાદ છે કે જ્યારે ભાઈએ જે વાત કરતા હતા હું બહુ ગંભીરતાપૂર્વક સાંભળતો હતો કે લાંબો સંઘર્ષ થયો, આખી રાત્રિ દરમિયાન જાગ્યા. કાજલબેનની ઘટના જ્યારે બનીને સમાચાર મળ્યા હતા કે કાજલબેનનું મૃત્યુ થયું છે, સરકારી હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યું એવા સમાચાર મને મળ્યા હતા. ત્યાં અમે ગયા. જેવી રીતના ભાઈની હારે વાત ચાલતી હતી ને એવી જ રીતના પીડિત પરિવારના કાજલબેનના જેઠ એવું કહેતા હતા કે ભાઈ અમે કોર્ટ કચેરીના માણસો નથી, અમે આ બધું કરશું નહીં, અને આમાં અમને બધા ચડાવી તો દેશે પણ પછી અમને સહકાર દેવા વાળું કોઈ નહીં હોય. આવું શૈલેષભાઈ કાજલબેનના જેઠ છે એમને વાત કરતા હતા. એટલે મેં ત્યારે બી કીધું હતું કે ભાઈ પીડિત પરિવાર તમે છો, લડવું ન લડવું તમારી ઈચ્છા છે. જો લડવું હોય તો આખરી શ્વાસ સુધી લડવાનું છે. આ લોકોને જ્યાં સુધી આપણા જે લક્ષ્ય છે ત્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી લડવાનું છે. અને જો ન લડવું હોય તો આઈને જ આ ચેપ્ટર આપણે પૂરું કરવું જોઈએ. 2-3 દિવસ એ લોકો એની રીતના પ્રોસેસ કરતા હોય છે, મહેનત કરતા હોય છે, પણ પ્રતિસાદ જે મળવો જોઈએ એ મળતો ન હતો. બાદ ભાવનગર ખાતે અમારા એ ગામના કાર્યકર્તા છે યુવાન વિપુલભાઈ બારિયા, એના મારફત એ લોકો બધા મને મળવા આવે છે, વાતચીત કરે છે કે ઘટનાનું પ્રકરણ આખું આવી રીતનું છે અને કોઈ જાતનો પ્રત્યુત્તર મળતો નથી. બધી જ જગ્યાએ જ્ઞાતિના આગેવાનો થી લઈને બધી જગ્યાએ જઈ આવ્યા હોય છે, બધાએ આશ્વાસન આપ્યું હોય છે, કાયદાકીય લડવા માટેની માહિતી પણ આપી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક સહકાર જે જોઈએ એમાં મળતું ન હતું. ઘણા લોકોએ હાથ ઊંચા કર્યા હતા. એટલે મારો સ્વભાવ એ પ્રકારનો છે કે જયારે આપણી પાસે કોઈ બહેન દીકરીની આશ અપેક્ષા લઈને આવ્યા હોય, કોઈ પણ પીડિત વ્યક્તિ આશ અપેક્ષા લઈને આવ્યા હોય ને, ત્યારે એને જો બનતી હોય તો મદદ કરાય અને સાચી દિશાએ મદદ કરાય. એટલે આ બધી ઘટના મારી સમક્ષ આવી અને અમે પછી અહીંથી નક્કી કર્યું કે ભાઈ કોઈની મદદ કરે તો હું અને મારી સમગ્ર કાંઠા વિસ્તારની ટીમ, શહેરી વિસ્તારની ટીમ મળીને મદદ કરશું. એટલે વિપુલભાઈ બારિયા દ્વારા અમે બધા દ્વારા નક્કી કરવામાં આવ્યું કે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો આવે તો પણ ઠીક છે, ના આવે તો પણ ઠીક છે, સ્વયંભૂ લોકોને બહાર કાઢવાના છે. મેસેજ એવો ઉભો કરવાનો છે કે આ એક ખોટી ઘટના બની છે ને આગળ ન બને. લોકો સ્વયંભૂ બહાર આવ્યા, મેસેજ બનાવ્યો, ટીમ વર્ક કામે લાગી. સતત 2 દિવસ રાતના 2:30 વાગ્યા સુધી મોટી સંખ્યા કેમ થાય એના માટેના પ્રયત્ન ચાલતા હતા 20 છોકરાઓ દ્વારા. સમગ્ર કાંઠા પંથકમાં આજુબાજુના 72 ગામડામાં એક મેસેજ ઉભો કર્યો કે સ્વયંભૂ બધાએ આવવાનું છે. શહેરી વિસ્તારના લોકો આવ્યા. મને યાદ છે કોળી સેનાના આગેવાન રમેશભાઈ જોડિયા સતત સંકલનમાં હતા. પછી અમારે અન્ય નીપ ગામના આગેવાન વિજયભાઈ ને બધા સંકલનમાં હતા કે ભાઈ સાચી લડાઈ લડજો, ખોટી રીતના કોઈને પરેશાન ન કરતા. અને બધા લોકો પણ એ સમયે ગામના સરપંચો ને બધા સ્વયંભૂ આવ્યા. મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને ગયા, પીએસઆઈ સાહેબને આખી ઘટના સમજાવી, વર્ણવી. આ પ્રકારની ઘટના ભૂતકાળની અંદર સદભાવના હોસ્પિટલની અંદર કેટલી વખત બની છે આ પણ વર્ણવી. સંપૂર્ણ ઘટના સંખ્યા સાથે ગયા. દુઃખ સાથે કહેવું પડે છે એ જગ્યાએ કાજલબેનના પતિ નિતેશભાઈ બારિયા જે હતા એને આઘાત એવો લાગેલો હતો કે મને ન્યાય નહીં મળશે. સાહેબ, એ આઘાતમાં કાજલબેનને તો પરિવારે ખોયા, કાજલબેનના પતિને સવારે 7 વાગ્યે આત્મહત્યા કરીને ખોતા જોયા. એક જ પરિવારે 2 વ્યક્તિ ખોયા. ઘટના બની એ બાદ તો આખું વાતાવરણ ગરમ થઈ ગયું હતું સમગ્ર કાંઠા વિસ્તાર ને મહુવા વિસ્તારની અંદર. કોળી સમાજની મીટિંગ મળે છે, ત્યાં પણ લડત લડવા માટે આગળ કઈ રીતના લડવી એની પ્રોસેસ થાય છે. પણ પછી એ જ રાત્રે એ પરિવારના લોકો મળ્યા અને કહ્યું કે વિવેકભાઈ તમારી દિશાએ અમારે ચાલવાનું છે, તમે જે રીતના કઈ રીતના ચાલવાનું છે. એટલે મેં કીધું કે ભાઈ આ વિષય બધા જ માટે નવો છે, પણ નિયમિત રીતના જે થશે એ આપણે કરશું. જે બાદ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના મેમ્બર કેવલસિંહ રાઠોડ અને હાઈકોર્ટના 4 વકીલ અને એ સિવાયના સેશન્સ કોર્ટના 4-5 એમ 8 થી 10 વકીલોની સંકલન સાથે આ કામગીરી ચાલતી હતી. પછી એક અમને પીએસઆઈ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન છે કે ડોક્ટરી તપાસની અંદર અમારે ભાવનગર લાગુ પડે, જે તે જગ્યાએ ડિસ્ટ્રિક્ટ લેવલે 5 ડોક્ટરની પેનલની ટીમ મુકાતી હોય. એ પેનલ ડોક્ટરની ટીમની અંદર જો બેદરકારી દર્શાવવામાં આવે તો પોલીસ બીજી જ મિનિટે એફઆઈઆર રજીસ્ટર કરતી હોય છે ને આ જ પ્રોસેસને ફોલો કરવાની હોય છે. અને એ પ્રોસેસથી અમે આગળ ચાલતા હતા. એટલે પછી અમે ધ્યાને મૂક્યું, એસપી સાહેબના ધ્યાને ઓછામાં ઓછી 8 થી 10 વાર તો અમે પોતે ગયા હતા. કલેક્ટર સાહેબ પાસે ગયા હતા. કલેક્ટર સાહેબ શ્રીએ પણ કીધું હતું કે તમારી પ્રોસેસ પૂર ઝડપથી ચાલે છે. અમને લાગ્યું ક્યાંક ને ક્યાંક સ્પીડ ધીમી છે, આ મેટરને પૂછવામાં આવે છે. એટલે અમે એ જ સમયે ફરી એકવાર, ત્યારે બધા સાયલેન્ટ થઈ ગયા હતા. ગામના સરપંચ થી માંડીને ઘણા લોકો સાયલેન્ટ થઈ ગયા હતા, જાહેરમાં આવવા પણ નહોતા માંગતા.
આજુબાજુના ગામડાઓની અંદર ફરી એકવાર મેસેજ મોકલ્યો. જે અમારી ટીમના કાર્યકર્તા હતા એને ફરજિયાત હાજર રહેવા માટે કીધું. મોટી સંખ્યામાં તમે જોવો છો એમ બહેનો, ભાઈઓ, યુવાન દોસ્તો, દીપ ગામથી લોકો સ્વયંભૂ ફરી વખત બહાર આવે છે. મામલતદાર, કલેક્ટર, સબ ડિવિઝન ઓફિસર અમે જઈએ છીએ અને ત્યાં ઈશિતાબેન મેર હોય છે. એની પાસે આખી ફાઇલનું બંચ હોય છે ને, જે આખું વિધિવત રીતના અમને કહે છે કે તમારી પ્રોસેસમાં કોઈ કચાશ નહીં રહે. તમારું જે પ્રેશર છે અમને ખબર છે કે આ ઘટના બહુ ગંભીર છે. એ આખી ઘટનાનું વર્ણન થયું. એ બાદ સતત પોલીસ સાથેનું સંકલન હતું. એવું ન કહી શકાય કે પોલીસના કર્મચારીઓએ સહકાર નથી આપ્યો. પૂરતું સંકલન હતું અને 100% સહયોગ મળ્યો. વિવેકભાઈ, એક મિનિટ ધાર્મિકભાઈ, જી એક હું 100% સહયોગ મળ્યો ને બાદ એફઆઈઆર રજીસ્ટર થઈ ગઈ. હું એ કહી રહ્યો છું કે આ ઘટના છે ને આપણે ઓવરઓલ ચર્ચા પણ કરવી છે. એટલે કે આ ઘટનાનું તારણ શું આવ્યું હતું એ દર્શકોને સીધું ખબર પડે કે ભાઈ આ પ્રકારની સ્થિતિ હતી અને ત્યારબાદ આ પ્રકારની એક્શન લેવામાં આવી. તો શું બીજા સવાલો પર પણ આપણે ચર્ચા કરીશું? બસ એ ઘટનાની અંદર 5 ડોક્ટરની પેનલની ટીમ હોય છે, જેની ઉપર અમે સતત પ્રેશર રાખ્યું હતું અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના મેમ્બર કેવલસિંહ રાઠોડે સતત ફોન ચાલુ રાખ્યા હતા અને આખરે 5 ડોક્ટરની પેનલની ટીમ હતા, એમાં હકારાત્મક વલણ આવ્યું કે ભાઈ ડોક્ટર છે એની ઘોર બેદરકારી હતી. અને બેદરકારી શું હતી એ પણ મેં તમને આની પહેલાના ઓલામાં દેખાડ્યું હતું કે ભાઈ એનેસ્થેસિયાનો ડોઝ વધુ માત્રામાં આપવામાં આવ્યો હતો અને એનેસ્થેસિયાનો ડોઝ જે ડોક્ટરે આપ્યો હતો એ ડોક્ટર પોતે લાયકાત ધરાવતા ન હતા. એટલે એના ધોરણમાં 3 મુખ્ય ડોક્ટરો સામે એફઆઈઆર રજીસ્ટર થાય છે અને પછી પ્રોસેસ અત્યારે ચાલુ છે, જેમાં પંચનામું ને બધી પ્રોસેસ ચાલે છે. આફ્ટર 1 મંથ એ ચાર્જશીટ પણ કોર્ટની અંદર ફાઇલ થવાનું છે અને પ્રોસેસ આગળ ચાલવાની છે. અને એની સાથે અમે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનની અંદર આગામી દિવસોમાં ડોક્ટરના લાયસન્સ રદ કરવા માટેની પણ અરજી આપવાના છીએ અને વળતર પેટે એ પીડિત પરિવારને માણસ જે વહી ગયું છે તો પાછું નથી આપવાનું, પણ વળતર પેટે સહાય મળે એના માટે કોર્ટમાં પિટિશન પણ ફાઇલ કરવાના છીએ. એટલે કુલ 3 ફરિયાદ આમાં હજી રજીસ્ટર થવાની છે. જી રમેશભાઈ, તમે જુઓ કે આ પ્રકારની ઘટનાઓ તો બને છે. વાત એ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ. ઘણી ઘટનાઓ દબાઈ જતી હોય છે. તમે ઓવરઓલ સ્થિતિ જુઓ, આનો નિકાલ શું, ઉપાય શું? કારણ કે તપાસ થાય, તપાસ પછી ફરિયાદ દાખલ થાય ના થાય એ પણ ત્યાંના આગેવાનો, ત્યાંના જે સ્થાનિક મોભીઓ હોય એ બધા સાથે હોય, પ્રેશર આવે તો થાય છે. મને લાગે અમુક કેસમાં થતું હશે, બાકીના કેસ તો આમને ચાલ્યા જતા હશે. ઓલ ઓવર તમે જોવો ને તો જે રીતે વિવેકભાઈ જે વાત કરી એ જ પ્રમાણે સતત ને સતત આવી રીતે બધાને ગુમરાહ કરવામાં આવે છે. ભાઈ રિપોર્ટ આવે, એફએસએલ નો રિપોર્ટ આવે એ પહેલા અમે એફઆઈઆર ન કરી શકીએ, કોઈ ઉપર એક્શન ન લઈ શકીએ, આવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. પણ મને એમ કહો કે જે 5 ડોક્ટરની કમિટી બેહવાની હોય એને વાર કેટલી લાગે? માત્ર ટૂંક સમય જ થાય ને. એમને બેસવું હોય તો આજે બેસીએ કે કલાકમાં બેસીએ કે 2 કલાકમાં બેસીએ કે ને. પણ આ જ લોકો જો આવા ડોક્ટરોને બચાવવા માંગતા હોય અને એમને કરવું જ ન હોય તો 5 મહિના નીકળે, 10 મહિના નીકળે અને 20 વર્ષે નીકળી જાય. લોકો સતત, તમે એક વસ્તુ સમજો, કાલે જે પરિવાર, પીડિત પરિવાર હતો એને કંટાળીને એવું કહી દીધું કે મારે ન્યાય જ નથી જોતો. રડતો માણસે એમ કીધું ભાઈ મારે હું કાંઈ નથી કરવું. જે માણસ 48 કલાક પોતાના વાલસોયા દીકરાની ડેડ બોડી લઈને બેઠો છે, અંતે એને એમ કહેવું પડ્યું કે ભાઈ મારે કાંઈ નથી જોતું, મને હવે તમે ઘરે જવા દો. એની મજબૂરી તમે એને એટલો મજબૂર કરવામાં આવ્યો કે નો છૂટકે એને કહેવું પડ્યું કે મારે કાંઈ નથી કરવું. તમે સમજો આમાં આપણે પ્રશાસનને કેમ ન કહીએ? નિષ્કર્ષ એ જ આવે છે કે નાના માણસોને ન્યાય માટે દર ભટકવું પડે છે. એને ખોટા બાના દેખાડવામાં આવે છે, કોર્ટના કાયદા બતાવવામાં આવે છે અને છેલ્લે એના મળતિયાઓ, સરકારના મળતિયા આગેવાનો અને સમાજના એવા જે હોલા હોય એને વચ્ચે નાખી અને મામલો રફે દફે કરવાની મોટું ષડયંત્ર આ સરકારમાં બેઠેલા આગેવાનો અને ભ્રષ્ટ ડોક્ટરો કરી રહ્યા છે. હું તમને ખાલી એટલું કહું કે અત્યારે હાલની બોલો ધાર્મિકભાઈ. તે વિસ્તારમાં અન્ય ઘટનાઓ પણ બની છે ને, ભૂતકાળમાં થાનથી પણ સમાચાર સામે આવ્યા હતા. એ ઘટના પણ ટૂંકમાં તમે દર્શકોને કહી શકો છો. થાનમાં જે ટૂંક સમય પહેલા જ તે એક ઘટના એવી બની કે બેન પોતાનું જે બાળકનું ઓપરેશન હોય, બરાબર, કોથળીનું ઓપરેશન કરાવવા માટે ગયા હતા. હવે એ બેનને કોઈ ઇસ્યુ નતો. હોસ્પિટલમાં લઈ ગયા બાદ કે કોથળીનું ઓપરેશન કરવાનું છે.
બરાબર. હવે જેવું અંદર લઈ ગયા પછી 4 કલાક થયું તો હજી એમ જ કહે છે કે બેનને થોડીક તકલીફ છે, બેનને થોડુંક હાર્ડ આમ છે, ફલાણું આમ છે, આવું બાનું બતાવે છે, કે છે. ડેટ થઈ ગયું 4 કલાક સુધી તો એ પરિવારને કહેતા નથી કે આનું મૃત્યુ થઈ ગયું. શું લેવા કે બેદરકારી હતી, એમને એમાં ઢાક પીસણો કરવો હતો, એમાં એમને પોતાની જે ભૂલ છે એને કોઈક બીજા ઉપર નાખવી હતી. એટલે છેલ્લા લગભગ 6 કલાક સુધી એમ જ કહેવામાં આવ્યું કે ભાઈ તમારા બેન જીવે છે, બેન જીવે છે, થોડીક સિરિયસ છે, કદાચ આપણે રાજકોટ લઈ જવા જોઈશે. આવી સતત વાતું થઈ. પછી અમારા ત્યાંના થાનના આપણા બધા પંચાલભાઈ હોય, રાજુભાઈ કરપડા હોય, દેવકણભાઈ જોગરાણા હોય, અજીતભાઈ ખોરાણી હોય, આ બધા લોકો ગયા અને જઈ અને કીધું. ત્યારે ડોક્ટર ઉપર પ્રેશર આવ્યું. ડોક્ટર ત્યારે કીધું કે હવે એમનું ડેથ થઈ ગયું. 6 કલાક સુધી ડેડ બોડી અહીંયા રાખે છે તોય જે એમ બિચારા. અને પાછો જે એના પતિ છે એને ધમકાવે છે. શું કે છે, તમને કીધું ને બહાર બેહો, હમણાં અમે કહી દઈશું શું થશે, તમે બહુ એમ કરશો તો સિરિયસ છે, હમણાં મૃત્યુ થઈ જાય છે, તો કોના હાથની જવાબદારી? તમારી જવાબદારી. આવા તો વાલી જે એના મૃત્યુ બેન થઈ ગયા હતા એમના પતિને ધમકાવતા હતા. આ તો આગેવાનો ગયા પછી ડોક્ટરને ખબર પડી કે હવે આપણું નહીં ચાલે. ત્યારે એ લોકોએ એક્શનમાં આવ્યા. ત્યારે એમ સ્વીકાર્યું કે ભાઈ હવે એમનું ડેથ થઈ ગયું. ડેથ થઈ ગયા બાદ એને FSL માં રાજકોટ મોકલવામાં આવ્યા. હવે ત્યાં રિપોર્ટ જે કઈ રિપોર્ટ હવે તો એ પાછું આના પ્રોસેસ. ડોક્ટરો કે હવે એનો FSL રિપોર્ટ આવશે, અમારી કમિટી બે છે અને પછી અમે નક્કી કરશું કે ભાઈ ડોક્ટર ની બેદરકારી છે કે નહીં. તો ત્યાં સુધી લોકો ન્યાય માટે ક્યાં જાય. આવી જ રીતે પાછી એક થાનની બીજી ઘટના હતી કે જે બેનને કોથળી સાફ કરવા માટે વાંકાનેર ખાતે ગયેલા, માત્ર કોથળી સાફ કરવાની. એ તો કોઈ મોટો ઇસ્યુ હતો નહીં, કોઈ મોટું ઓપરેશન હતું નહીં. જેવા અંદર બેનને લઈ ગયા બાદ 15-20 મિનિટમાં બેન ખલાસ થઈ ગયા. હવે તમે સમજો આવી ઘટના થાય અને સત્તા પાછી દબાઈ જાય. ત્યારે પણ લોકો બેઠા, ત્યારે પણ લોકો ભેગા થયા. લોકોએ હો ઝાટકીને કીધું કે ઘોર બેદરકારી છે. હજી પ્રશાસન સૂતું, હજી એક પણ વ્યક્તિ ઉપર એક્શન. જી આમાં તમે કયો છો લોકો ન્યાય માટે ક્યાં? કાંઈ કરવું નથી ભાઈ, મને ઘરે જવા દો. જી રમેશભાઈ, હવે મારે તમને બંનેને એક સવાલ પૂછવો છે. વિવેકભાઈ, આપને પહેલા પૂછી લો કે શું જુઓ છો ગુજરાતમાં એ નાનો વ્યક્તિ, એ ગરીબ પરિવારનો વ્યક્તિ જ્યારે સરકારી હોસ્પિટલના દાદરા ચડે છે ત્યારે વિચારતો હોય છે, મેં આ પહેલા કીધું એમ કે ભાઈ ઓછા પૈસામાં એનો ઈલાજ થાય, નજીકનું છે. પણ આ પ્રકારની ઘટનાઓ પણ સાથે સામે આવે છે. તમે એક વસ્તુ જુઓ કે સરકારી હોસ્પિટલ જરૂરી છે, સારા ડોક્ટર પણ જરૂરી છે, અને દરેકના ઘરની નજીક હોસ્પિટલ હોય એ પણ જરૂરી છે. પણ આ પ્રકારની ઘટનાઓ પણ બને છે. લોકોને શું વિચારવાનું અને આની વચ્ચેનો રસ્તો શું હોઈ શકે? મારું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે પેલા તો રમેશભાઈની વાતનો જે છે ને એનો જવાબ આપું કે જો પીડિત પરિવાર લડવા તૈયાર હોય ને તો અમે લોકો પણ એમ ભલે અહીંથી અમારે ઘણું દૂર થાય પણ એમને ન્યાય અપાવવા માટે અમે આવશું અને 100% એ જે ડોક્ટર છે ને એની વિરુદ્ધમાં FIR રજીસ્ટર કરાવશું. બીજી વાત કે તમે ધાર્મિકભાઈ કીધું કે આને કઈ દિશામાં જોવો છો. આજના સમયની અંદર સૌથી પહેલું આની પરિસ્થિતિનું જો કોઈ પ્રોબ્લેમ હોય ને તો એ છે કે શૈક્ષણિક રીતના જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અથવા તો પ્રેક્ટિકલ રીતે જે ડોક્ટરોને શીખવાનું આવે છે ને એમાં ક્યાંક ને ક્યાંક સેટિંગથી જ તમે જોવો છો એમ પૈસા દઈને ડોક્ટરો બનતા હોય છે. એટલે આવી ઘટનાઓ તો વધારે ત્યારે જ બને છે જ્યારે ડોક્ટરો એ પ્રકારે આવી ગયા હોય છે. બીજું, અમારા કાંઠા વિસ્તારનો ગરીબ આજે પ્રકરણ બન્યું પછી બધા કહેતા હતા કે ભાઈ તમે ડોક્ટરોને હેરાન કરો છો, પરેશાન કરો છો, આ ખોટી રીતના ડોક્ટરો ઉપર FIR કરી અને આ બધું ઘટનાઓ ખોટી બને છે. ધાર્મિકભાઈ, કાંઠા વિસ્તારનો સદભાવના હોસ્પિટલની અંદર માણસ ઓપરેશન કરાવવા અથવા તો કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય, માણસ ઈ જગ્યાએ ઓપરેશન કરાવવા માટે ક્યારે જાય? જ્યારે એની પાસે પૈસા ન હોય ત્યારે જ જતો હોય ને. કરોડપતિ માણસ છે થોડો ત્યાં જવાનો છે ભાઈ. આ તો કહેવાય છે કે કરોડપતિ માણસ આવે છે, અમીર માણસ આવે છે. આ છે જે કાંઠા વિસ્તારનો ગરીબ અને અમારી ભોળી પ્રજા છે. ખાસ કરીને હું કહું છું કે વિવેકભાઈ વચ્ચે એક વસ્તુ કહી દઉં, આ બહુ સાચી વાત છે રમેશભાઈ, આ રિયાલિટી છે કે તમે જુઓ કે ગરીબ પરિવારના લોકો સરકારી હોસ્પિટલમાં જાય છે, ઈલાજ કરાવે છે, પણ આજની તારીખે પણ એ પછી મંત્રી હોય, મોટા ઉદ્યોગપતિ હોય, નાનામાં નાનો રોગ હોય ને તો એ ભારતમાં પણ ઈલાજ નથી કરાવતા. એક નાના અમથા હાડકાનું ઓપરેશન હોય તો વિદેશ જાય છે. શું એમને વિશ્વાસ નથી
ભારત દેશની મેડિકલ વ્યવસ્થા ઉપર વિશ્વાસ ન હોય તો ઓલો કેટલાય લોકો વિદેશમાં જાય છે નાના નાના ઓપરેશન કરાવવા માટે. શું કામ ભાઈ આપણા દેશમાં નથી થતા? ન એમને વિશ્વાસ નથી એવું મને લાગી રહ્યું છે. રમેશ, તમે વિવેકભાઈ શું બોલો? વિશ્વાસ ક્યાંથી હોય? એમને જ ખબર છે કે આને કરોડો રૂપિયા દઈને આ ડોક્ટર બનાવ્યો છે. હવે જેને ખબર હોય કે આ ઘોડા ડોક્ટર બન્યો છે, તેની પાસે કોઈ ઇન્જેક્શન લેવા જાય, એની પાસે એના બેન દીકરીની સર્જરી કરાવે, એની પાસે એમના કોઈ મિસિસનું બાળકનું ઓપરેશન કરાવે. એમને ખબર જ છે કે આ કરોડો રૂપિયા દઈને અહીંયા જે 10 પાસ નતો થતો, બરાબર, એ લાખો ને કરોડો રૂપિયા ડોનેશન લઈ અને જે આટડીઓ ખોલી છે એમાં માત્ર કાગળની ડિગ્રી, બાકી કાંઈ નહીં. અહીંયા હાથે આમ ઇન્જેક્શન દેતો હોય તોય આમ ફફડતો હોય, એ લોકોને એમડી બનાવી દેવામાં આવે. આ અત્યારની સિસ્ટમ છે અને એ સિસ્ટમના કારણે હજારો ગરીબ લોકો અત્યારે એના ભોગ બની રહ્યા છે. એ હું તમે બધા જાણીએ છીએ અને એ લોકો પણ જાણે છે. જે લોકો આમાં છે એ લોકો પણ જાણે છે, છતાં પણ ધાર્મિકભાઈ એમનું પેટનું પાણી એટલા માટે નથી હલતું કે એમને લોકોની પ્રજાની કાંઈ પડી નથી. એમને તો અમીરોની, ઉદ્યોગપતિની ચાપલુસી કરવી છે. આજે સરકારી હોસ્પિટલો ભાંગી નાખી, એની જગ્યાએ પ્રાઇવેટ હોસ્પિટલની હાટડીઓ ખોલી નાખી છે. પહેલાની તમે જોઈ લો નોર્મલ ડિલિવરી ને અત્યારની હાલની તમે સિઝરિંગ જે થાય છે એની સંખ્યા જોઈ લો. શું કારણ છે? માત્ર રૂપિયા. એટલે મૂળ વાત રમેશભાઈ ઈ છે. મૂળ વાત ઈ છે ધાર્મિકભાઈ. વિવેકભાઈ, તમે વાત પૂરી કરી દો, ત્યારબાદ રમેશભાઈ સાથે વાત કરી લઉં. આમ પણ આપણે ઘણો સમય ચર્ચા કરી, ત્યારબાદ આ ચર્ચા આપણે પૂરી કરી. મૂળ વાત ઈ છે કે જે તે હોસ્પિટલની અંદર ગરીબ માણસ જાતો હોય તો એમ કહેવાય છે કે એની સેવા કોણે હમ દીધા છે કે ભાઈ સેવા કરો એમ. સેવાના નામે ભોગ જ લેવાના બધાના હોય. સેવા માટે તમે કરો છો તો તમે ડોક્ટરની ટીમ જ એવી રાખો ને કે કોઈ બીજી ઘટનાઓ આવી બને જ નહીં. એકવાર થાય તો એને ભૂલથી થયેલી ઘટના કહેવાય. વર્ષમાં એકવાર ઘટના બને તો એને ભૂલથી થયેલી કહેવાય. એક જ વર્ષની અંદર 7-7, 8-8 ઘટના બને, 7-7, 8-8 વ્યક્તિના ભોગ લેવાય. જે વ્યક્તિને હાર્ટની બીમારી નથી, કોઈ પણ પ્રકારની બીમારી નથી, માત્ર ને માત્ર કોથળીના ઓપરેશન કરાવવા જાય અથવા તો પથરીના ઓપરેશન કરાવવા જાય, એના જો ભોગ લેવાય, કોઈ પ્રકારની બીમારી ન હોવા છતાં, તો એવું તો લાગવું જોઈએ ને કે ભાઈ પછી તો લોકોને સમજાવવું જોઈએ ને કે ક્યાંક બેદરકારી છે એમ. મૂળ વાત એ છે કે પાયામાંથી ડોક્ટરને એવા, જેમ કે અમારે કોર્ટની ભાષામાં કહેવાય કે એક સારો વકીલ બનાવવો હોય ને તો એને સારા સિનિયર નીચે તૈયાર થવું પડે. પ્રેક્ટિકલ રીતે ભણીને તો એ બધું એ જ આવ્યો હોય છે, પેલા સિનિયર ભણીને આવ્યા હોય, પણ પ્રેક્ટિકલ રીતે એને સારા સિનિયર નીચે તૈયાર થવું પડે. 10 વર્ષનો એમાં એને સમય લેવો પડે ને પછી એ પ્રેક્ટિકલ કરે ને ત્યારે એમાં સફળ મળે. તેમ છતાં એના સિનિયર વકીલની સલાહ લેતા હોય છે. એવી રીતના ડોક્ટરની અંદર પણ જે સિનિયર ડોક્ટરો જે વર્ષોથી મહેનત કરતા હોય છે, જેણે પ્રેક્ટિકલ વર્ક કરેલું હોય છે, એનો ક્યાંક ને ક્યાંક અનુભવ લેવો પડે ને જ્યાં વસ્તુની જે જગ્યાએ જે ડોક્ટરની જરૂર પડે ક્યાંક ને ક્યાંક એ ડોક્ટરનો ઉપયોગ કરવો પડે. પણ અહીંયા આપણે ઊંધું થાય છે કે એનેસ્થેસિયાનો ડોઝ આપવામાં આવે તો એને શું બોલાવો, આપણે રેગ્યુલર આપીએ છીએ, આપણે જ આપી દઈએ. એટલે બેદરકારી આવે છે ને ત્યારે આવી ઘટના બને છે. બાકી જો નિયમિત રીતના જ્યાં જે જરૂરિયાત પડે એનો ઉપયોગ થતો હોય તો આવી ઘટનાઓ બહુ બનતી નથી. અને બને છે એમાં ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે એક કદાચ એવો પીડિત વ્યક્તિ હોય એનો બને. માનો કે એને કોઈક એવી ગંભીર બીમારી હોય તો બને, બાકી કોઈને બીમારી જ ન હોય તો આવી ઘટના ન બને, જો યોગ્ય ડોક્ટરનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય તો. જી ભાઈ. રમેશભાઈ, છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે શું ભવિષ્ય જુઓ છો, ઉપાય શું છે? અને આજકાલ જે આ પ્રકારના અલગ અલગ પ્રકારના આયોજન થઈ રહ્યા છે, પછી સેવા કેન્દ્ર હોય, પછી એ નાના નાના કેમ્પ કરવામાં આવે, તો તમે જુઓ કે ખ્યાતિકાંડ પછી તો લોકોને કેમ્પ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો કે આ હારાવ તો ખોટું કહે છે, તમને આ છે તે છે, ને ઈલાજ ખોટે ના હોય એનો ઈલાજ કરે ને પછી લોકોના મૃત્યુ થાય છે. તો કઈ જગ્યાએ જઈ રહી છે આ મેડિકલ વ્યવસ્થા? મેં તમને હમણે થોડી વાર પહેલા જ આપણે ચર્ચા થતી ને એમાં જ કીધું કે ક્યાંક ને ક્યાંક આ પ્રશાસન અને સરકાર જ એવું ઈચ્છતી હોય કે લોકોનો આવી રીતે ભોગ લેવાય. તમે સમજો, ખેતી કાંડ થયો, શું પગલા લેવાના, શું થયું કયો છે? આવડું મોટું કૌભાંડ થયું, બરાબર, એમાં કોના હાથ હતા, કોના હાથ કાળા હતા? તો ક્યાંક ને ક્યાંક પ્રશાસન ને પ્રશાસનમાં બેઠેલા જે લોકોને આંખ ઉપર કાળા ચશ્મા ચડાવીને દેખાડે છે કે અમે સેવા કરીએ છીએ, પણ એ સેવા નથી કરતા. એ સેવાના નામે તમને લૂંટવાનું કામ કરે છે. કેમ્પ કરે,
કેમ્પમાં ન હોય એ બતાવે કે તમને હાર્ટ બ્લોકેજ છે, આ બ્લોકેજ છે, તમને ડાયાબિટીસ છે, તમને કેન્સર છે, આવું કરી અને પાછા ભોળા લોકોને ત્યાં લઈ જાય. એમ કે તમને મફત સારવાર આપશું, મફત તો આપવાના નથી. એમાંથી મોટી રકમ સરકાર પાસેથી, એટલે આપણા મારા ને તમારા ટેક્સના પૈસા લૂંટવાનું કામ આ લોકો આવી રીતે કરે છે. આ આખે આખું સરકારમાં બેઠેલા અને સરકાર સાથે સંડોયેલા લોકોની મોટી આખી ચાલ છે. સરકારી, મેં તમને કીધું એમ, સરકારી અત્યારે સરકારી. હલો, રમેશભાઈ, ઉપાય શું તમારી દ્રષ્ટિએ હોય શકે? આપણે શું એક મારી ઉપાય આપણા ધ્યાનમાં હોય તો? જો મારી દ્રષ્ટિએ ઉપાય એક જ છે કે સારા સારા ડોક્ટર તમે એપોઇન્ટ કરો. આવા રીતે જે ડોનેશનથી ખોટા ડિગ્રી લઈને આવેલા ડોક્ટરો અને જે વિદેશમાં ખોટી રીતે અમથેમતા કાંઈ નહીં માત્ર ડિગ્રી લેવા ગયા હોય ને એને અહીંયા આવીને તમે ચીપીઓ શું કહેવાય ઇન્જેક્શન ને ઓલું ચીપીઓ આપી દો તો શું થાય? અહીંયા ઈ જાણે જેમ અહીંયા રસોઈ કરવાનું એની ઘોડે અમુક તો આપણને એમ ન થાય કે આ ડોક્ટર હશે. સમજો તમે. તો તો આવી જ્યાં સુધી સમાજની રચના થશે તો ત્યાં સુધી આવા જ કાંડ થવાના ને. અને ગંભીરતા છે જ નહીં. તમે સમજો, હોસ્પિટલ કોઈ પણ તમે સરકારી હોસ્પિટલમાં જાઓ તો વર્તન કેવું થાય? દર્દી બિચારો બેઠો હોય તો એને એમ ન થાય કે માલપા માર જવું છે. પહેલા તો એને ઉધડો જ લઈ લે, શું થયું છે, ક્યારે આવ્યા, શું થયું, હવે દહીં નહીં થાય, કાલ આવજો, પમદે. ઓલાના દર્દીને તકલીફ છે, રિપોર્ટ ટાઈમે થતા નથી, સોનોગ્રાફી ટાઈમે થતી નથી. હવે લોકો જાય તો જાય ક્યાં? પૈસા છે ને એની પાસે. અંતે કોકની પાસે ઉછીના પાછીના કરીને પ્રાઇવેટમાં જાય તો એવડે ઉતરવાનું કામ કરે. હોય કાંઈ નહીં, મેં કીધું એમ, હોય ખાલી ફ્રેક્ચર ને ઓપરેશનના નામે 30-40 હજાર લૂંટવાનું કામ કરે. તો ઉપાય તો આ જ છે કે સરકારે આમાં સમજવાની જરૂર છે. બરાબર, લોકોનો મૂળભૂત અધિકાર છે શિક્ષણ, આરોગ્ય અને એ બધું. અને તમે કંઈક બીજા તાયફા કરવાનું બંધ કરો. અને આવા જે બેદરકારી દાખવતા ડોક્ટર હોય એના ઉપર તમે કાયદેસરના તાત્કાલિક ઉપર પગલા લ્યો તો બીજાને સબક શીખે. તમે પગલા નહીં લો બધાને એમ જ થવાનું. શું થવાનું? વધીને 2-5 મહિના પછી અમે કોકને ફોડી નાખશું, ડોક્ટરને ફોડી નાખશું, 2-5 લાખ રૂપિયા પીડિત પરિવાર, જે નાનો પરિવાર હોય બિચારો, એને 2-5 લાખ રૂપિયા આપી દે છે અને જે હતો એ મામલો રફે દફે થઈ જશે. શું થાય? આ જ થાય ને. પણ જો તમારે સાચી રીતે લોકોની સેવા કરવી હોય તો પ્રશાસને જાગવું પડે. અને આવી જે બેદરકારી છે એને હું માનું છું ત્યાં સુધી તાત્કાલિક એફઆઈઆર થવી જોઈએ, તાત્કાલિક કમિટી બેસાડવી જોઈએ. અને જે બેદરકારી હોય એનું તાત્કાલિક અસરથી ડોક્ટરી સર્ટી રિજેક્ટ કરવું જોઈએ અને એને કડકમાં કડક સજા દેવી પડે. કારણ કે લોકો ડોક્ટરને ભગવાન માને છે. ભગવાન શેતાન બની જાય તો એને જીવાડવાનો કે જીવવા દેવાનો કોઈ આપણો સમાજ સ્વીકારતો નથી. સમાજ જ એને પૂરો કરી દે. જે રીતે રાક્ષસોને મારતા એમ આવા હેવાન હોય ને મેકવા ન જોઈ તો આગળની સિસ્ટમ સુધરે. જી રમેશભાઈ, વિવેકભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા બદલ આભાર. ધન્યવાદ. તો મિત્રો, આજે આપણે વાત કરી મેડિકલ સિસ્ટમને લઈને, તેમાં રહેલા ડોક્ટરોને લઈને, તેમની થતી ભૂલને લઈને. અમે ક્યારેય પણ એવું નથી કહેતા કે ડોક્ટર જ આવું કરે છે. થાય, ભૂલ થાય, પણ એ ભૂલ પછી બેદરકારીને સતત ભૂલ ના થવી જોઈએ. અને જો એની ભૂલથી એક વ્યક્તિ પણ મર્યો હોય તો એની વિશે વાત કરવી અમારો ધર્મ છે. હવે તો વાત ફક્ત ટ્રીટમેન્ટની નથી રહી, વાત તો દવાઓ સુધી આવી ગઈ છે. દવાઓમાં પણ એટલી ઘાલમેલ થાય છે. દવા જે બનાવે છે એ કંપનીઓ વચ્ચે પણ એટલું કોમ્પિટિશન વધી ગયું છે કે કદાચ જે ધારાધોરણ મુજબ દવાઓ પસાર થવી જોઈએ એ કદાચ દવાઓ પણ પસાર નહીં થતી હોય. એને લઈને કોઈ માહિતી આવશે ત્યારે બેશક તે વિશે પણ વાત કરીશું. ગુજરાત તક જોતા રહો. અલગ અલગ મુદ્દે આપના સુધી સમાચાર પહોંચાડતા રહીશું. આ ચર્ચા આપને કેવી લાગી, આપનું શું કહેવું છે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો કે જેમને ખબર નથી કે આ પ્રકારે કામ ચાલી રહ્યું છે સરકારી હોસ્પિટલોમાં, આ પ્રકારે ભૂલ થઈ રહી છે અને ભૂતકાળમાં પણ થતી હતી. આપનું શું કહેવું છે લખવાનું ભૂલતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.